સાતમા દાયકામાં નિરંજન ભગતની કવિતાએ અદ્યતન કવિતાની ભૂમિકા બાંધી આપી અને કવિતામાં પ્રતીક અને કલ્પનનો મહિમા તેમણે સુઘડ પ્રયોગોથી સ્થાપી આપ્યો. એમણે વાણી અને છંદનું અપૂર્વ માધુર્ય નિષ્પન્ન કરીને કાવ્યરચના આપી તો એમના નગર સંસ્કૃતિના કાવ્યોએ ગુજરાતી કવિતાને આધુનિકતાના મૂળ પર લાવી મૂકી. એવા કવિ નિરંજન ભગતે કવિ અને કવિતા વિશે આપેલું વ્યાખ્યાન રજૂ કરીએ છીએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આજે આ વ્યાખ્યાનનું 201મું વ્યાખ્યાન. અમને એનો અનહદ આનંદ છે કે અમારી વચ્ચે આજે એક યુગ સર્જક કવિ આપણી વચ્ચે છે. ઘણા વખતથી અમારી એવી ઈચ્છા હતી કે નિરંજનભાઈ અહીંયા આવે અને કંઈક અમને કહે, પણ આજે એ સુયોગ અમને પ્રાપ્ત થયો છે અને એ સુયોગનો આનંદ વ્યક્ત કરું છું. શૈલેષભાઈનો પણ અમને બહુ મોટો સહયોગ છે. જ્યારે કહીએ ત્યારે તરત જ એમનો સહયોગ અમને અવિરત રીતે મળતો રહ્યો છે.
તો આવા એક સરસ સહયોગથી આ કાર્યક્રમ નિષ્પન્ન થયો છે. 2006થી અમારી આ વ્યાખ્યાનમાળા શરૂ થઈ અને એમાં આપ સૌનો પણ એટલો જ ફાળો છે કે જેથી કરીને અમે એને સફળતાપૂર્વક આજે આ મુકામ સુધી લઈ જઈ શક્યા છે. એટલે નિરંજનભાઈને આપણે સૌ સાંભળવા ઉત્સુક છે અને એ પણ રવિન્દ્રનાથ ટાગોર ઉપર. એમની પાસેથી તો દરેક કવિ વિશે સાંભળવા જેવું છે. તો એમનું સૌ પ્રથમ સ્વાગત કરવા માટે હું કુમારપાળભાઈને વિનંતી કરું છું. મુરબ્બી નિરંજનભાઈ, શૈલેષભાઈ, સભાગૃહમાં ઉપસ્થિત સ્વજનો, આજે વિશ્વકોશને માટે એક એવો દિવસ છે કે જેની અમે ઘણા સમયથી રાહ જોતા હતા. ભગત સાહેબ આવે, રવિન્દ્રનાથ વિશે વાત કરે, એ અમારી એક તીવ્ર ઈચ્છા હતી. અને આજે નિરંજનભાઈ આવવાનું સ્વીકાર્યું એ માટે વિશ્વકોશ વતી ખૂબ આભારી છું. ઘણીવાર વાત થાય મારે રાજેન્દ્રભાઈને પણ હું કહું કે આપણે સાહેબને મળવા જઈએ, વાત કરીએ, ને સાહેબ એકાદ વખત અહીંયા અમારી વ્યાખ્યાનમાળામાં આવે. અને કંઈક સંયોગ એવો હશે કે સાહેબ એક વખત આમ હસતા હસતા મને કહ્યું, હું તો બહુ એમની આગળ એકદમ નાનો, પણ મને કહ્યું કે કુમાર પણ કંઈ હુકમ હોય તો કહો. મારે એમને કહેવું પડ્યું કે સાહેબ મારાથી કોઈ હુકમ આપને હોય, આપને એક બહુ નમ્ર વિનંતી છે મારી કે એકવાર અમારી આ વ્યાખ્યાનમાળામાં આવો. આજે આવ્યા છે એનો ખૂબ ખૂબ આનંદ છે. અને આપણે એમની પાસેથી જેટલું માણી શકાય એટલું માણવું છે, જેટલું જાણી શકાય એટલું જાણવું છે. એ આપણા એક યુગ સર્જક કવિ તો ખરા જ, પણ એક ઉત્તમ માનવ, એક માનવીના આદર્શ તરીકે જો કોઈની કલ્પના કરીએ, એક વિચારશીલ વ્યક્તિના આદર્શ તરીકે કોઈની કલ્પના કરીએ, કે પછી કોઈ એક હુંફાળા વ્યક્તિત્વની કલ્પના કરીએ, આ બધું જ નિરંજનભાઈમાં આપણને જોવા મળે છે. આજે એમણે આપણું નિમંત્રણ સ્વીકાર્યું, એ આવ્યા. અને સૌથી વિશેષ તો અમે શૈલેષભાઈને કહ્યું કે અમારે કંઈક રવિન્દ્રનાથ ટાગોર વિશે કંઈક આયોજન કરવું છે. અને છેલ્લા 3 દિવસ એ પોતે અહીંયા આવ્યા અને અમારી જે આર્ટ ગેલેરી છે, કલા વેચિકા, એમાં એમને રવિન્દ્રનાથના પુસ્તકો મૂક્યા, સીડી આપી. અમને ખૂબ આનંદ છે કે આજે અમારે ત્યાં રવિન્દ્ર ઉત્સવ થશે. અને એ ઉત્સવ એક આવી વિરલ વ્યક્તિની ઉપસ્થિતિમાં થાય, એમના શબ્દોથી થાય, એમની વાતથી થાય. એનાથી વધારે સદભાગ્ય આપણું બીજું શું કોઈ હોય. મુરબ્બી શ્રી નિરંજનભાઈને એમનું વક્તવ્ય આપવા વિનંતી કરું છું. મુરબ્બીઓ અને મિત્રો, રવિન્દ્રનાથે કુલ 13 નવલકથાઓ લખી છે. 1883માં પ્રથમ નવલકથા બહુ ઠાકુરાણી રાટ, અને 1934માં એમની છેલ્લી નવલકથા 4 અધ્યાય. આમ 51 વર્ષના સમયગાળામાં એમણે 13 નવલકથાઓ રચી છે. એમાં 6ઠ્ઠી નવલકથા ગોરા છે. ગોરા એમણે 1907માં લખવાની શરૂ કરી અને 1909માં એ પૂરી કરી. એટલે લગભગ 2.5-3 મહિના સુધી એમણે 2.5-3 વર્ષ સુધી એમણે એનું લેખન કાર્ય કર્યું. હપ્તાવાર એ પ્રવાસીમાં એમને પ્રગટ કરી અને 1910માં એનું પ્રકાશન થયું પુસ્તક રૂપે. એના અનુસંધાનમાં અત્યારથી જ હું કહી દઉં છે, અંતે જેનો ઉલ્લેખ કરવાનો છું, એના અનુસંધાનમાં એમણે 1910માં જ્યારે ગોરાનું પ્રકાશન થયું ત્યારે ગીતાંજલિનું પણ પ્રકાશન થયું. અને એમાં એક કાવ્ય ભારત તીર્થ નામનું કાવ્ય છે, જેમાં લગભગ ગોરાનો સાર સર્વસ્વ આવી જાય છે, નિષ્કર્ષ આવી જાય છે, એવું એ કાવ્ય છે. અને તરત જ 2 વર્ષ પછી એમણે કલકત્તામાં જાહેરમાં બંગાળીમાં એક વ્યાખ્યાન કર્યું, ભારત વર્ષેર ઇતિહાસેર ધારા. રવિન્દ્રનાથ ઇતિહાસકાર નથી, સંશોધનકાર નથી, એ કવિ છે. પણ માત્ર કવિ નથી, એ મનીષી પણ છે અને એ આર્ષદ્રષ્ટા છે. એ અતીતની પાર પણ જોઈ શકે છે અને અનાગતની પાર પણ જોઈ શકે છે. એને આર્ષદ્રષ્ટા કહેવાય છે. એટલે એમણે આ ભારત વર્ષ ઇતિહાસ ધારા, એમાં ધારા શબ્દ બહુ જ સૂચક છે. આ ધારા છે અસ્ખલિત વયા કરી છે. ભારત વર્ષ જ એક એવો દેશ છે કે જેની સંસ્કૃતિ, જેનો સમાજ
અસ્ખલિત અવિરામ વહ્યા કર્યો છે. ભારતનું આયુષ્ય ભારતનું વય 3,500 વર્ષનું છે. ભારતનો જન્મ 1936માં નથી થયો. ભારતનો જન્મ તો 3,500 વર્ષ પૂર્વે થયો છે. ને એની સંસ્કૃતિ એ સમન્વયની સંસ્કૃતિ છે, સંવાદિતાની સંસ્કૃતિ છે. ભારતમાં એક જાતિ નથી, એક ધર્મ નથી, એક સમાજ નથી. ભારત અનેકમાં એક અને એકમાં અનેક એ ઉપનિષદનો દેશ છે. ઉપનિષદના એક શ્લોકમાં આ વાત આવે છે, ઓલ ઇન વન એન્ડ વન ઇન ઓલ. કવિ એકમાં અનેકને જુએ છે, જ્યારે મનીષી અનેકમાં એકને જુએ છે. પેલો પરિભૂ છે, આ સ્વયંભૂ છે. તો રવિન્દ્રનાથ આવા એક ઉપનિષદના આર્ષદ્રષ્ટા કવિ છે. માત્ર કવિ નથી, ઇતિહાસકાર તો છે જ નહીં, એમનો કોઈ દાવો પણ નથી, સંશોધનકાર નથી. પણ આ જે વ્યાખ્યાન છે એ જેટલું ત્યારે સૂચક નહોતું આજથી 100 વર્ષ પહેલાં, એટલું આજે સૂચક છે. એટલું પ્રસ્તુત ત્યારે નહોતું એટલું આજે છે. આજે હિન્દુસ્તાનની ઓળખ આપણે ગુમાવી બેઠા છે. ધ આઇડેન્ટિટી ઓફ ઇન્ડિયા. વોટ ઇઝ ઇન્ડિયા? વોટ ઇઝ ઇન્ડિયનનેસ? વોટ ઇઝ ઇન્ડિયન? આ પ્રશ્નો એમણે પૂછ્યા ગોરામાં, ભારત તીર્થમાં અને આ વ્યાખ્યાનમાં. તો એમણે 13 નવલકથાઓ જે લખી એમાં ગોરા એક વિશિષ્ટ પ્રકારની નવલકથા છે. અને ગોરાની સાથે ઉલ્લેખ કરવો જોઈએ બીજી 2 નવલકથાઓનો, અને તે ઘરે બાહિરે અને 4 અધ્યાય. આ 3 નવલકથાઓ એ નવલકથાઓ માત્ર કલ્પનાનું સર્જન નથી, માત્ર એમાં સર્જકતા કે કલ્પના નથી. નવલકથામાં તો મનોવૈજ્ઞાનિક નવલકથા પણ હોઈ શકે, જેમાં વ્યક્તિ જ કેન્દ્રમાં હોય. કૌટુંબિક નવલકથા હોઈ શકે, જેમાં કુટુંબ કેન્દ્રમાં હોય. એક વર્ગની નવલકથા હોઈ શકે. પણ આ 3 નવલકથાઓ એવી છે કે જેમાં વ્યક્તિ નહીં, કુટુંબ નહીં, એક વર્ગ વ્યાપક નહીં, પણ સમગ્ર રાષ્ટ્રની ભૂમિકા પર એ રચાયેલી નવલકથાઓ, એક ઐતિહાસિક ઘટના પર રચાયેલી છે આ નવલકથાઓ, આ 3 નવલકથાઓ. એટલે મારી તમને ખાસ ભલામણ છે કે આજે નહીં તો કાલે, જ્યારે ઈચ્છા થાય ત્યારે બીજું વાંચવું હોય તો વાંચજો, પણ આ તો જરૂર વાંચજો. એક ગોરા, બીજું ઘરે બાહિરે, જેમાં ધ પાર્ટીશન ઓફ બેંગોલની ઐતિહાસિક જે ઘટના, બંને જે સંઘર્ષો થયા અર્વાચીન ભારતના ઇતિહાસમાં, તે બંગાળમાં થયા છે. બંગાળમાં સીમિત હતા. ગાંધીજી આવ્યા પછી એ વ્યાપક થયા અને રાષ્ટ્રવ્યાપી થયા. ત્યાં સુધી તો જે કંઈ સંઘર્ષો થયા છે, ધર્મના સંઘર્ષો થયા છે અને રાજકારણના થયા છે. આ નવલકથા ગોરામાં એ હિન્દુ સમાજ અને બ્રહ્મ સમાજ વચ્ચેના સંઘર્ષની કથા છે. એ ઐતિહાસિક ઘટના છે. એમાં સમગ્ર બંગાળનો પ્રદેશ એમાં સક્રિય છે. અને એના નેતાઓ છે એ અર્બન મિડલ ક્લાસ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, શહેરી મધ્યમ વર્ગના બુદ્ધિજીવીઓ એ એના નેતાઓ છે. એની વાત વિગતે પછી આપણે કરવાના છીએ. એટલે આ ગોરામાં જે સંઘર્ષ છે, જે ભૂમિકા, જે ફલક, જે પટ છે, એ વ્યાપક છે, બહુ જ વ્યાપક છે. એક આખું પ્રદેશ અંદર સંડોવાયેલો છે. પછીની જે નવલકથા છે ઘરે બાહિરે 1916માં એમણે લખી, પણ એ 10 વર્ષ પછી લખી છે. ઘટના બની ઐતિહાસિક, જેમાં એમણે નેતૃત્વ કર્યું હતું. એમણે 2500 ગીતો લખ્યા. બંગાળની, કલકત્તાની શેરીઓમાં, સરઘસોમાં એ જોડાયા અગ્રેસર તરીકે. એમને મોટો ભાગ ભજ્યો છે 1905માં બંગભંગ વખત, એને સ્વદેશી હોય. પણ નેતાઓ ઢોંગી નીકળ્યા, દંભી નીકળ્યા, એનાથી ત્રાસી ગયા. એટલે એમણે રાતોરાત બધી કમિટીઓમાંથી રાજીનામા આપી અને જાહેર જીવનને સલામ કરી દીધી. અને માત્ર એમણે સાહિત્યનું અને સર્જનનું કાર્ય છેક મૃત્યુ સુધી આજીવન કર્યા કર્યું, 41 સુધી. એમાંથી જે ઘરે બાહિરી નવલકથા છે એ આ બંગભંગ અને સ્વદેશીની ભૂમિકા પર રચાયેલી છે. અને એના જ અનુસંધાનમાં એ એક 4 અધ્યાય છે જેમાં રેવોલ્યુશનરી પાર્ટીની વાત આવે છે. અને એ રેવોલ્યુશનરી પાર્ટીએ કેટલા યુવાનોના જીવનની બરબાદી કરી હતી બંગાળમાં, એની કથા રવિન્દ્રનાથે આલેખી છે. તો આમાં અંગ્રેજોના આગમન પછી આપણે ત્યાં જે સંઘર્ષો થયા, 2 સંસ્કૃતિઓ, અથડામણ થયું એમની, એનો
પહેલાં તો બે ટકરાયા, એમાં આપણું જે ઉત્તમ હતું તે બહાર આવ્યું ને આપણું જે અધમ હતું એ પણ બહાર આવ્યું. એને કારણે એક એવો પ્રકાશ આવ્યો, એક સંસ્કૃતિનો, એક વિદેશી સંસ્કૃતિનો. નાનાલાલ તો કહેતા કે અંગ્રેજોનું ભારતમાં આગમન એ ઈશ્વરનો અનુગ્રહ છે, ઈશ્વરનો સંકેત છે. ઇટ ઇઝ ઓર્ડેન્ડ બાય ડેસ્ટિની. આપણે તો ઇંગ્લેન્ડ જવાના નહોતા, અંગ્રેજો અહીં આવ્યા અને આજે આઘાત પ્રત્યાઘાત થયો બે સંસ્કૃતિઓને, એમાંથી જે કંઈ થયું તે આપણે છીએ, આપણે જે બેઠા છીએ તે છે. તો એક સંઘર્ષને પછી એનો સમાધાન, એની સંપાદિતા, એનો સમન્વય. તો એને કારણે આ જે એક બે સમાજ વચ્ચે, એક જ ધર્મના બે પક્ષો વચ્ચે જે સંઘર્ષ થયો એની નવલકથા ગોરા છે. સમગ્ર બંગાળ ત્યારે ભારતવ્યાપી નહોતો સંઘર્ષ, એ તો ગાંધીજીના આવ્યા પછી થયો. એ 15 વર્ષ, એને માટે 10 વર્ષ રાહ જોવાની હતી. 1915માં ગાંધીજી આવ્યા પછી રાષ્ટ્રવ્યાપી આંદોલનો થયા. ત્યાં સુધી બધા આંદોલનો બંગાળમાં સીમિત હતા. અને ત્યારે બંગાળમાં 3 પ્રકારના વર્ગો થયા આ પ્રભાવથી. આ વિદેશી સંસ્કૃતિ, વિદેશી પ્રજા, એના સંસ્કારો, એની સંસ્કૃતિ, એના આઘાત પ્રત્યાઘાતમાં જે 3 વર્ગો આવ્યા. એક વર્ગ આવ્યો અનુકરણીયો, આંધળું અનુકરણ અંગ્રેજોનું કરવું, એની જેમ પોશાક પહેરવો, એની જેમ અન્ન ખાવું, એની જેમ પટપટ અંગ્રેજી બોલવું. બાબુ, ભદ્રલોક, બાબુશાહી, એક એવો વર્ગ આવ્યો બંગાળમાં. બીજો વર્ગ આવ્યો રાજા રામમોહન રોયથી આરંભ થાય તે પ્રોગ્રેસિવ, ગતિશીલ, પ્રગતિશીલ. આપણે તો આપણા થયેલું છે. આ બધું યુનિવર્સિટીનું પરિણામ છે. 1857માં જે યુનિવર્સિટીઓ સ્થપાઈ એને કારણે મધ્યમ વર્ગના જે યુવાનો ગયા, આપણે ત્યાં પણ જે બધા સાક્ષરો થયા અને જે સુધારકો થયા, હમણાં નામ આપીશ, એ બધા જ મધ્યમ વર્ગના યુવાનો હતા 1857માં. એમાં મણિલાલ નભુભાઈ ગયા, રમણભાઈ મિલકંઠ ગયા, એમાં આનંદશંકર ધ્રુવ ગયા, એમાં નરસિંહરાવ ગયા. અને અહીંયા પણ આ જ સંઘર્ષ થયો છે, ગુજરાતમાં પણ દુર્ભાગ્ય આપણે ત્યાં રવિન્દ્રનાથ નથી. જ્યારે બંગાળમાં રવિન્દ્રનાથ હતા અને એમના ઘરમાં જ એનું કેન્દ્ર હતું આ સંઘર્ષનું, એની વાત આપણે હમણાં તરત કરીએ છીએ. આ ભૂમિકા હું પહેલાં પૂરી કરું, પછી આપણે ગોરામાં પ્રવેશ કરીશું. તો એક બીજો વર્ગ આ થયો, એક અનુકરણીઓ, અંધ અનુકરણ, અંગ્રેજો બધું અંગ્રેજી વાહ 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 કર્યા કરવાની. બાબુલો, એના વિશે એક વાર્તા લખી છે રવિન્દ્રનાથે, બાબુસ ઓફ નયનજોત કરીને. બીજો વર્ગ આ થયો જેને જેને બ્રહ્મ સમાજ કહેવાય છે. એના મૂળ ઉપનિષદમાં છે. જે ઉત્તમ હતું આપણું તે બહાર આવ્યું. આપણું શું ક્યાં ઉત્તમ છે? ઉપનિષદમાં ઉત્તમ છે. સાચો ભારત વર્ષ ક્યાં છે? ઉપનિષદમાં છે. સંવાદિતાનો ભારત વર્ષ ક્યાં છે? ઉપનિષદમાં છે. સમન્વયનો ભારત વર્ષ ક્યાં છે? ઉપનિષદમાં છે. એકમાં અનેક અને અનેકમાં એક. India is a pluralistic society, it's a multi-dimensional society. If you want to understand India, India is not one people, one culture, one nation, which is a false India. એ નકલી હિન્દુસ્તાન છે, એ જુઠ્ઠું હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાન શબ્દ પણ ન વાપરવા નથી, તે ભારત કહેવાય. હિન્દુસ્તાન પણ ન કહેવાય, ભારત. આપણા બંધારણમાં હિન્દુસ્તાન શબ્દ નથી, ભારત શબ્દ છે. આ બધું શીખવાનું રવિન્દ્રનાથ પાસેથી છે. તો એક આ વર્ગ આવ્યો જેના નેતા, એના પાયોનિયર, એના અગ્રેસર, એના પ્રારંભકાર એ રાજા રામમોહન રાય છે. પછી બીજો વર્ગ હિન્દુ સમાજ. હિન્દુઓ સભાયા હિન્દુ થયા પ્રતિકારમાં. આ એક વિદેશી સંસ્કૃતિ, વિદેશી ધર્મ, ક્રિશ્ચિયાનિટી આવી એટલે હિન્દુ ધર્મ જનૂની થઈ ગયો, હિન્દુ ધર્મ આક્રમક થઈ ગયો. એવો એક સમાજ હિન્દુઓનો આવ્યો. એ હિન્દુ સમાજ અને એક બાજુ પર આ બ્રહ્મ સમાજ, એનો સંઘર્ષ થયો. અને એ સંઘર્ષ 1880માં પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. તો નવલકથાની રચનાનો સમય તો 1907 ને 1909 છે,
પણ નવલકથાની અંદર ઘટનાઓ જે બને છે એનો સમય એ 1880નો છે, ત્યારે રવિન્દ્રનાથ 19 વર્ષના હતા. આ સંઘર્ષ જ્યારે બંગાળમાં ચાલતો હતો ત્યારે રવિન્દ્રનાથ 19 વર્ષના હતા અને એ જોયા કરતા હતા આ સંઘર્ષને, બહુ નિકટથી જોયા કરતા હતા. એનું કારણ એમના પિતા છે દેવેન્દ્રનાથ. હવે આપણે ઘોડાની નિકટની ભૂમિકાની વાત કરીએ. આ સહેજ વ્યાપક મેં વાત કરી, અંગ્રેજોના આગમનથી શું થયું. ભારત વર્ષના ઇતિહાસમાં એક મહાન પરિવર્તન આવેલું છે. ભારત વર્ષના સમાજમાં, સંસ્કૃતિમાં એક મહાન પરિવર્તન આવે છે. સારું નરસું, શ્રેષ્ઠ, નિમ્ન, અધમ, ઉત્તમ બધું જ પ્રગટ થયું આપણી આગળ. તો એ ભૂમિકા, અને હવે એક નિકટની ભૂમિકા જોઈએ. રાજા રામમોહન રોય ભારત પથિક રામમોહન એવો નિમન કર્યો છે, એમને ભારત પથિક કહ્યા છે. તો એ રાજા રામમોહન રાય એ માત્ર વ્યક્તિ ન હતા, એક ફિનોમિનન હતા, એક ઘટના હતા. એ પ્રતિભાશાળી, વિશ્વમુખી પ્રતિભાશાળી પુરુષ હતા. એ આર્ષદ્રષ્ટા હતા રવિન્દ્રનાથની જેમ. બધી ભાષાઓનો અભ્યાસ કર્યો, બધી સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો, બધા ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. મોટા સુધારક હતા. જીવનના એક એક ક્ષેત્રમાં એમણે સુધારો કર્યો છે. એટલે હું કહું છું એ સર્વતોમુખી પ્રતિભા હતા. આ આખા સંઘર્ષના મૂળમાં રાજા રામમોહન રોય છે. વાંચવા જેવા છે. એને ખાતર જ આ નવલકથા એમણે લખી છે, આમ જુઓ તો. બાકી તો વાદ વિવાદો ચાલ્યા કરે, એમાં નવલકથા જેવું કંઈ છે જ નહીં. પણ એના પાત્રો એ એટલા બધા જીવંત છે, પરસ્પર પર એવો પ્રભાવ પાડે છે. ક્ષણે ક્ષણે એમનો વિકાસ થતો જાય છે, ક્ષણે ક્ષણે એ પાત્રોનું પરિવર્તન થતું જાય છે. અને આદિથી અંત સુધી આ નવલકથા જો નવલકથા હોય અને જો એ ડિસ્કશન ન હોય, ડિબેટ ન હોય, જે કરતા હતા રાજા રામમોહનના સમયમાં, એ ન હોય ને નવલકથા હોય, તો એમાં આ પ્રેમની પણ કથા છે. એક આખું વ્યાખ્યાન ગોરા એક પ્રેમ કથા એમ પણ થઈ શકે. ગોરા એક મહાકાવ્ય ગદ્યમાં વિચરતું સરસ્વતીચંદ્ર જેવું, એવું પણ એક વ્યાખ્યાન થઈ શકે. પણ આપણે એ વ્યાખ્યાન આજે નથી કરવાના. આપણે બીજું વ્યાખ્યાન કરવાના છે આ સંઘર્ષનું. આ હિન્દુ સમાજ અને આ બ્રહ્મ સમાજના વચ્ચેનો સંઘર્ષ અને એની પરાકાષ્ઠાએ આ નવલકથાનો સમય છે 1880નો. તો હવે આપણે ગોરામાં પ્રવેશ કરીએ. ગોરાનું સ્થળ છે કલકત્તા. આ બધું જ કલકત્તામાં બને છે, જે કંઈ બને છે તે. એનો સમય છે 1880ની આસપાસનો, 2-3 વર્ષ. અને એના જે પાત્રો છે મુખ્ય, એ 6 પાત્રો છે. ગૌરમોહન, આખું નામ ગૌરમોહન છે, ગોરા. પછી એનો મિત્ર વિનય, પછી સુચરિતા, જેના પ્રેમમાં પછી પડે છે ગોરા, જે ગોરાના પ્રેમમાં પડે છે. એક આખી પ્રેમ કથા છે એક બાજુ પર, અને એમની વચ્ચે પણ આ વાદ વિવાદ થયા કરે છે, અને પરસ્પર પ્રભાવ પડ્યા કરે છે, અને એમના પ્રેમનો વિકાસ થતો જાય છે. અંતે સુચરિતાનો પણ મોટો ફાળો છે. એની ચરિતાર્થતા થાય ગોરાની, એમાં સુચરિતાનું પણ એક મોટું અર્પણ છે. તો એ સુચરિતા. પછી લલિતા ફાયર બ્રાન્ડ છે. આ સીતા જેવી છે, ધરતીની પુત્રી જેવી છે, બહુ કોમળ છે, બહુ શાંત છે, શીતળ છે. જ્યારે લલિતા એનાથી તદ્દન વિરોધી એ સ્ત્રી પાત્ર છે. એ બ્રહ્મ સમાજમાં છે. આ દ્વિધામાં છે, પ્રેમમાં પડી છે ને એક હિન્દુ સમાજના નેતાની સાથે. એટલે હિન્દુ સમાજમાં જવું કે બ્રહ્મ સમાજમાં રહેવું, એ દ્વિધામાં જ આખી જિંદગી જીવી છે. એ અનાથ હતી, અને પરેશબાબુ નામનું એક પાત્ર છે, એના ઘરમાં રહે છે, અને પરેશબાબુએ એનું લાલન પાલન કરીને એને 25 વર્ષની સુધી પહોંચાડી છે ઉંમર. ત્યાં સુધી એ એક બ્રહ્મ સમાજી
પરેશ બાબુ છે એના ઘરમાં રહેલી છે. તો એ સુચરિતા, 2 પુરુષ પાત્રો મુખ્ય, ગોરા અને વિનય, 2 સ્ત્રી પાત્રો મુખ્ય. લલિતા પ્રેમમાં છે વિનય એના પ્રેમમાં છે, એમની પ્રેમ કથા ચાલ્યા કરે છે. તો એ 2 પાત્રો સુચરિતા અને લલિતા. પછી આનંદમયી, વિચ ઇઝ અ ફિમેલ વર્ઝન ઓફ રવિન્દ્રનાથ. આનંદમયી એ સબ્લાઇમ કેરેક્ટર છે. ઓછામાં ઓછા વાક્યો બોલ્યા છે નવલકથામાં, પણ જાણે આખું ભારત વર્ષ બોલતું હોય એવું તમને લાગે. આખો 3,500 વર્ષનો ભારત વર્ષનો ઇતિહાસ, એની મૂર્તિમંત જોવું, એની મૂર્તિ જોવી હોય તમારે, મૂર્તિમંત ભારતને જોવું હોય તો તે આનંદમયી છે. એની વાત વિગતે આપણે કરવાના છે. અને પરેશ બાબુ જે બ્રહ્મ સમાજી છે. આ 6 મુખ્ય પાત્રો છે. બીજા અનેક ગૌણ પાત્રો છે જેમાં ગુણ દોષ છે બંને પક્ષે. એ વાત આપણે કરી. હવે સહેજ ગોરા વિશે વિગતે વાત કરીએ. એ 1857માં જન્મ્યો છે એવો ઉલ્લેખ છે, 1857માં, અને અત્યારે 1880નો સમય ચાલે છે આ ઘટનાઓ જે બને છે. એટલે એનું વય અત્યારે લગભગ 23 થી 25 વર્ષનું છે. એ કલકત્તા યુનિવર્સિટીનો BA થયો છે, એટલે ગ્રેજ્યુએટ છે, બુદ્ધિજીવી છે, શહેરી મધ્યમ વર્ગનો બુદ્ધિજીવી છે. વિનય પણ શહેરી મધ્યમ વર્ગનો બુદ્ધિજીવી છે. અને બધા જ નેતાઓ આ સંઘર્ષમાં શહેરી મધ્યમ વર્ગના બુદ્ધિજીવીઓ હતા. એમ ગાંધીજીને આવ્યા પછી આખો સમાજ તો આંદોલનમાં સક્રિય થયો. ત્યાં સુધી તો આંદોલનો બુદ્ધિજીવીઓ અને મધ્યમ વર્ગ સુધી સીમિત હતા. તો આ 2 પાત્રો એ એમની વચ્ચે સતત વિવાદ ચાલ્યા કરે છે. વિનય બ્રહ્મ સમાજી છે અને ગોરા હિન્દુ સમાજી છે. ગોરાનો એ તીક્ષ્ણ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિનો પુરુષ છે, વાગ્મીતાનો પુરુષ છે, વાક છટા એની અદ્ભુત છે. વાદ વિવાદમાં કોઈ એને પરાજિત કરી શકે એમ નથી. એની સાથે વાદ વિવાદ કરવાનું કોઈ સાહસ પણ કરી શકે એમ નથી. વિનય સાહસ કરવા જાય છે તો હંમેશા વિનયનો પરાજય થાય છે. એને હિન્દુ ધર્મનો એટલો ઊંડો અભ્યાસ કર્યો છે, તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. એને એના શાસ્ત્રોનો, એના કર્મકાંડોનો, એની રૂઢિઓનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. એટલે ક્યાંય પાછો પડી શકતો નથી દલીલોમાં, વાદ વિવાદમાં. એટલે આખી અડધી નવલકથાનો પૂર્વાર્ધ એ માત્ર વાદ વિવાદ જ ચાલ્યા કરે છે પાત્રો વચ્ચે. બધા જ પાત્રો, પરેશ બાબુ, લલિતા, સુચરિતા, વિનય અને આ ગોરા, આ 6 જણા વાદ વિવાદ કર્યા જ કરે છે. રવિન્દ્રનાથે જે કંઈ બધું જોયું હતું એ બધું જ એમણે આમાં રજૂ કરી દીધું છે. કશું બાકી નથી રાખ્યું. અને આ પાત્રો એ જીવંત પાત્રો છે, પ્રગતિશીલ પાત્રો, ડાયનેમિક છે, ગતિશીલ છે. દે એક્ટ એન્ડ રિએક્ટ અપોન ઈચ અધર. એટલે તો એ માત્ર કઠપૂતળીઓ નથી, એ માત્ર માસ્ક નથી, મોહરા નથી. એ સ્વતંત્ર છે. રવિન્દ્રનાથનું પણ કયું ના માને એવા છે. દે આર સો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ક્રિએટર. રવિન્દ્રનાથ એવા પાત્રો છે બધા. એને કારણે તો નવલકથા છે. નહીં તો કંટાળો આવે. વાદ વિવાદમાં તો તમે શું, કેટલું નવલકથામાં રસ હોવો જોઈએ ને, કંઈ રસિકતા તો હોવી જોઈએ. એ કંઈ શુષ્ક જ્ઞાન અને તર્ક બુદ્ધિ ના હોય અંદર નવલકથામાં. એમાં બધા હૃદયમાંથી બોલે. આ જે પાત્રો જે કહે છે બધું આર્ય હિન્દુ સમાજ વિશે અને અથવા બ્રહ્મ સમાજ વિશે, એમના હૃદયમાંથી, એમના જીવનમાંથી એ જીવે છે ને બોલે છે. એ માત્ર બોલવા ખાતર બોલતા નથી, દલીલ કરવા ખાતર દલીલ નથી કરતા. માટે તો આપણને બધા જ પાત્રો માટે માન થાય છે. ભલે ને હિન્દુ સમાજમાં હોય કે
એ બ્રહ્મ સમાજમાં હોય. એવા પાત્રો, જીવંત પાત્રો, વાઇટાલિટીવાળા પાત્રો, વિગરવાળા પાત્રો રવિન્દ્રનાથે કર્યા છે. રવિન્દ્રનાથે બધી સર્જકતા એમને અર્પણ કરી દીધી છે આ પાત્રોને. એટલે આ નવલકથા બહુ જ રસિક નવલકથા છે એને કારણે. તો આ નવલકથાનો પૂર્વાર્ધ, એમાં કોઈ ઘટના બનતી નથી, માત્ર વાદ વિવાદો ચાલ્યા કરે છે. અને એમાં આ પાત્રોને કારણે આખી નવલકથા તરીકે ઊભી રહેલી છે. હવે પૂર્વાર્ધ તો પૂરો થયો. ગોરા એક મોટામાં મોટો એનો ગુણ એ છે એની નિષ્ઠા, his devotion to his beliefs, his dedication to his faith. Not only that, એની આત્મનિષ્ઠા, he is true to himself. He lives what he speaks and he speaks what he lives. એના વ્યક્તિત્વમાં, એના વાણી અને વર્તનમાં અને વિચારમાં એક વાક્યતા છે. એવું એક પાત્ર, એવું એક નાયક જે આમ તો પ્રતિસ્પર્ધી છે રવિન્દ્રનાથ જીવનમાં, તો બ્રહ્મ સમાજી છે રવિન્દ્રનાથ અને આ હિન્દુ સમાજનો નેતા છે, છતાં રવિન્દ્રનાથે એમણે માન આદરના એક સિંહાસન પર એને પ્રતિષ્ઠિત કર્યો છે. શું ભવ્ય સર્જકતા છે રવિન્દ્રનાથની! આટલી ઉદારતા ભાગ્યે જ કોઈ સર્જકમાં તમને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક આવી જાય ટીકા ટિપ્પણ પોતાના પ્રતિસ્પર્ધી માટે, લેખક છતો થઈ જાય ક્યાંક. આ રવિન્દ્રનાથ ક્યાંય દેખાતા નથી તમને. એક અંગ્રેજીમાં કહેવાય છે, ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર બટ વિઝિબલ નોવેર. બહુ સરસ વાક્ય. ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર બટ વિઝિબલ નોવેર. ધ આર્ટિસ્ટ લાઈક ધ ગોડ ઇઝ અ ક્રિએટર. રવિન્દ્રનાથ એક કક્ષાના સર્જક છે, એક કક્ષાના કવિ છે, સામાન્ય કવિ નથી. એ ઈશ્વર તુલ્ય છે એમનું સર્જન, ઈશ્વરના સર્જન જેવું છે. એટલે રવિન્દ્રનાથ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર બટ વિઝિબલ નોવેર. આર્ટિસ્ટ લાઈક ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. શેક્સપિયર ઇઝ પ્રેઝન્ટ એવરીવેર ઇન એવરી કેરેક્ટર બટ વિઝિબલ નોવેર. તમે આંગળી મૂકીને કહી ન શકો કે આ વાક્ય શેક્સપિયર બોલે છે, એનું પાત્ર બોલે છે. તો આ પૂર્વાર્ધમાં આ બધું ચાલ્યા કરે છે. ગોરા પરફેક્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી, એની બૌદ્ધિક પ્રામાણિકતા બે નમૂન છે. ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, સુશ્લિષ્ટ વ્યક્તિત્વ છે. તમે એક છિદ્ર નહીં શોધી શકો. જાઓ શોધવા, તમે 250 પાના છે, વાંચો, તમે એક છિદ્ર શોધી આપો એના વ્યક્તિત્વમાં. આવું અકબંધ પાત્ર રવિન્દ્રનાથે કર્યું છે ગોરાનું. તો એ ગોરા પૂર્વાર્ધનો ગોરા છે. હવે આપણે નવલકથાના ઉત્તરાર્ધમાં જઈએ. એમાં વાદ વિવાદ છે જ નહીં, એક પાનું નથી વાદ વિવાદમાં. એ બધું કરી નાખ્યું હતું જે કરવાનું હતું રવિન્દ્રનાથે. એમાં એક પણ ઘટના નથી, કશું કંઈ બનતું જ નથી. વાતો કર્યા જ કરે છે પાત્રો, અને સંઘર્ષો ચાલ્યા જ કરે છે. આર્ગ્યુમેન્ટ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ બધું ચાલ્યા કરે છે. છેવટે તો પહેલા જ પ્રકરણમાં આનંદમયી કંટાળી જાય છે. વિનય અને ગોરા બે જણા એટલા બધા વાદ વિવાદમાં રચ્યા પચ્યા છે તે છેવટે આનંદમયીને કહેવું પડે છે કે તમને ભૂખ લાગે છે કે નહીં? હવે બંધ કરો આ તમારી જીભા જોડી, હવે જમવા બેસી જાઓ. અને આરંભમાં જ કહે છે ગોરા, એ પેલી તારી ક્રિશ્ચિયન છે ને રસોઈયા લક્ષ્મીયા, એના હાથનું રાંધેલું નહીં ખાવું. આવી ગયો ને હિન્દુ ધર્મ. પહેલા જ પ્રકરણમાં રવિન્દ્રનાથે ગોરાને બરોબર એક વાક્યમાં કહી દીધો છે ગોરા શું છે. આ લક્ષ્મીયા છે ને, તારા ઘરમાં જે રસોઈ કરે છે ને, એના હાથનું રાંધેલું નહીં ખાવું. એટલું જ નહીં, હું વિનયને પણ નહીં ખાવા દઉં. ત્યાંથી શરૂઆત થાય છે. અને પછી ઉત્તરાર્ધમાં આ ગોરા એને એના સ્વપ્નનું ભારત કલ્પેલું છે. કલકત્તામાં બેઠા બેઠા આર્મ ચેર પોલિટિશિયન હોય ને, એમાં એક આર્મચેર વિઝનરી છે. કલકત્તામાં બેઠો બેઠો જીભાજોડી કરતો કરતો, વાદ વિવાદ કરતો કરતો એણે પોતાનો એક કલ્પનાનું ભારત
સર્જ્યું છે. એક સ્વપ્નનું ભારત, ઇન્ડિયા ઓફ હિઝ ડ્રીમ્સ, ઇન્ડિયા ઓફ હિઝ ઇમેજિનેશન, એવું એક ભારત એમાં એ રચો પચ્યો રહે છે. હા, શું મારું ભારત વર્ષ છે, શું મારું ભારત વર્ષ છે, અને શું હિન્દુઓ છે એમાં, શું હિન્દુ ધર્મ છે એમાં. એને થાય છે હું જોઉં તો ખરો આ મારું ભારત વર્ષ કેવું છે. અહીં કલકત્તામાં બેઠા બેઠા અહીંયા બધી એના વાદ વિવાદો કરવાથી કંઈ મને અનુભવ નથી થતો, એટલે પ્રવાસે જાય છે. રવિનાથ એને પાસે પ્રવાસ કરાવે છે, જે ગાંધીજીને કરાવ્યો ને ગોખલે, કે તમે ભારત તો જાઓ તમે ભારત, તમારી બહુ જરૂર છે ત્યાં. ગોખલે કહેલું દક્ષિણ આફ્રિકા ગાંધીજીને કે તમે ભારત જાઓ, તમારી બહુ જરૂર છે, પણ એક કામ કરજો, તમે કશું પણ કામ અહીં કરો છે એ કરો ને ત્યાં, તે પહેલાં 1 વર્ષ ભારતનો પ્રવાસ કરજો, ને ભારત શું છે સમજીને પછી જે ત્યાં કામ કરવું હોય ને તમારે તે શરૂ કરજો. ગાંધીજી 8,000 ગામડાઓમાં ગયેલા છે ભારતના. હમણાં ચંદુલાલે આંકડો કાઢ્યો છે કે ગાંધીજી કેટલા ગામોમાં ગયા હતા ભારતના, 8,000. રવિનાથ 10 વર્ષ રહ્યા છે ગામડામાં એમની એસ્ટેટ સંભાળવા, જે અત્યારે બાંગ્લાદેશમાં છે, જે ઈસ્ટ બેંગોલમાં હતી ત્યારે. 3 કઈ શિલાદહ, પછી અને પતિસર, 3 સ્થળે એમની એસ્ટેટ હતી, જાગીર હતી. ત્યાં 10 વર્ષ એમણે કામ કર્યું છે, જે કામ પછી ગોરા કરવાનો છે. શું કામ કરતા હતા રવિન્દ્રનાથ બેઠા બેઠા? ત્યાં એમણે કોર્ટ સ્થાપી, અંગ્રેજોની કોર્ટમાં નહીં જવાનું. 30,000ની રૈયત હતી રવિન્દ્રનાથની. ગાંધીજીએ બધું કામ કેટલું તો રવિન્દ્રનાથનું આગળ ચલાવ્યું છે. 1891માં ગયેલા રવિન્દ્રનાથને 1900માં આવ્યા શાંતિ નિકેતન સ્થાપવા. 10 વર્ષ ગામડામાં વાંચો ગ્લિમ્સીસ ઓફ બેંગોલ. આ કવિ 10 વર્ષ ગામડાઓમાં રહ્યો છે અને 30,000ની એમની રૈયત એની વચ્ચે રહ્યો છે. એમના સુખ દુઃખ એના સાથે એ સંભાગી થયા છે રવિન્દ્રનાથ. એમના સુખ ને સુખ એમના હતા રવિન્દ્રનાથના. એમણે બેંક કાઢેલી, એમને લોન આપતા હતા, કૂવા ખોદાવતા હતા, રસ્તાઓ બંધાવતા હતા. તમે સ્વાશ્રયી થાઓ, તમારા પગ પર ઊભા હતા. તમે અંગ્રેજોના મોં સામે વકાસીને બેસી ન રહો, તમારા પગ પર ઊભા રહો. ગાંધીજીને પણ એમને જ કહ્યું કે તમે એક ભારતીયને, આ આંદોલનો તો ઠીક છે સરઘસો ને બધું, તમે એક ભારતીયને એના પગ પર ઊભો રાખો, એને સ્વમાની બનાવો, એના પગ પર ઊભો રહેવો કરો, આપોઆપ હિન્દુસ્તાન સ્વતંત્ર થઈ જશે. કારણ કે રવિન્દ્રનાથ પાસે દર્શન હતું, એમણે એક કર્મ કરેલું છે, એ કર્મશીલ હતા. પછી તો આંદોલનોમાં પણ ગયા ભંગના. એમને એ રાષ્ટ્રવાદી નહોતા, આજકાલ ઘણા બધા છે જેમ. એ રાષ્ટ્રપ્રેમી હતા. એમનો સંકુચિત રાષ્ટ્રવાદ નહોતો, એમનો ઇન્ક્લુઝિવ હતો, એક્સક્લુઝિવ નહોતો. એ રાષ્ટ્રવાદી હતા ને આંતરરાષ્ટ્રવાદી, માટે જ આંતરરાષ્ટ્રીયવાદી હતા. એની વાત આપણે છેલ્લે 3 પ્રશ્નોને એના ઉત્તર શું છે એની વાત કરીશું. તો એ પ્રવાસે જાય છે ત્યાં ગ્રામ પ્રદેશોમાં. હું ભારતના ગામડા તો જોઉં, ભારત કેવું છે, ભારત દર્શન તો કરું. એ નીકળી પડે છે, એકલો જાય છે, એક ગામથી બીજા ગામ, કુટુંબોમાં રહે છે, એમની વચ્ચે વસે છે, અને એ જુએ છે આ ભારત, આ દુર્દશા, આ દૂષણો, આ દોષો, આટલી અધમતા, આ પ્રજા, આ હિન્દુ પ્રજા, આ વાસ્તવિકતા. તીવ્ર ભારે આઘાત. એ લોકો એને સ્વીકારતા નથી, કારણ કે શહેરમાંથી આવ્યો છે, ભણેલો ગણેલો છે. એ આ લોકોને સ્વીકારતો નથી, કારણ કે એમનામાં એટલા દોષો ને દૂષણો એમને જોયા, એમની એટલી દુર્દશા. અને એમને જોયું કે આ કોણે કરી આ દુર્દશા? આ હિન્દુ ધર્મએ કરે છે. આ ક્રિયાકાંડો, આ શાસ્ત્રો, આ રૂઢિઓ, એમાં આ પ્રજાની સ્વતંત્રતાનો લોપ થયો છે, આ પ્રજાનો હ્રાસ થયેલો છે, એનો વિકાસ જ નથી થયો. હિન્દુ ધર્મે એની રૂઢિઓને કારણે, એના કર્મકાંડોને કારણે, એના શાસ્ત્રોને કારણે આ પ્રજાને રૂંધી નાખી છે. એટલે એમનો વિકાસ જ થયો નથી. એવી ને એવી જીવે છે સૈકાઓથી. આ બધું એમણે વિગતવાર રવિન્દ્રનાથે એને
આનો અનુભવ કરાવે છે. અને એમનું જે સ્વપ્નનું ભારત હતું, એનું જે કલ્પનાનું ભારત હતું, એના ભૂક્કા બોલી જાય છે. એ નિર્ભ્રાંત થાય છે, એ નિરાશ થાય છે. એટલો મોટો આઘાત એના બાહ્ય જીવનમાં, એના બાહ્ય જગતમાં આવે છે અને એ પાછો આવે છે. આ શેને માટે કરેલું? હિન્દુ ધર્મે ફોર સેલ્ફ પ્રિઝર્વેશન, એમ રવિન્દ્રનાથે કહ્યું છે પછીથી, સેલ્ફ પ્રિઝર્વેશન. આ હિન્દુ ધર્મ કાયમ ન ટકે ને માટે એવો જ રાખવો, એને ગતિશીલ થવા જ ન દેવો, એને રૂઢિઓમાં બાંધી રાખવો, બંધનોમાં, એને કંઈ ક્રિયાકાંડોમાં રચોપચો રાખવો, એને રૂઢિઓમાં, શાસ્ત્રોમાં શાસ્ત્રમાં આમ લખ્યું છે માટે શાસ્ત્રમાં લખ્યું એ થાય ને બાકીનું ન થાય. ઇન્ક્લુઝિવ રહ્યો, એક્સક્લુઝિવ થયો ને. શાસ્ત્રમાં હવે શાસ્ત્રો તો 2000 વર્ષ જૂના છે, કે આજે ચાલે? જીવન તો ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ ગતિશીલ છે, પરિવર્તન. સંસ્કૃતિઓમાં પણ, પરંપરાઓમાં પણ જે કંઈ કાલગ્રસ્ત છે એ તમારે દૂર કરવું જોઈએ, અને જે નવું છે એને દાખલ કરવું જોઈએ. તો જેમ ગંગા વહેતી હોય તો એમ સંસ્કૃતિ પણ, સમાજ પણ વહેતો રહેવો જોઈએ. એ જો વહેતો રહે ને તો ગંગા પણ ગંધાય. જો વહેતી રહે છે તો એ તો આપણી ગંદી કરી મૂકી છે, પણ જો વહેતી ન હોય તો ગંગા પણ ગંદા પાણીનું ખાબોચિયું બની જાય. તો આ બધું એને એક ભારત દર્શન થાય છે, પાછો આવે છે. જે ગયો તો એ ગોરા નથી હવે, જે પાછો આવે છે આ પ્રવાસમાંથી, સાચું ભારત જોઈને આવ્યો છે. એની કલ્પનાનું સ્વપ્ન નહીં, એ તો મિથ્યા હતું, એ અસત્ય હતું, એને પ્રતીતિ થાય છે અને પાછો આવ્યો છે. કોઈ સમજી શકતું નથી એને. આખો એનો હિન્દુ સમાજ એ તો એવો ને જ છે. કલકત્તામાં જેવો એ ગયો પ્રવાસ, એને હતો એને એવું જ છે, અને કંઈક થયું છે એમને ખબર જ નથી, ત્યારે એને ખબર છે. હવે આ જો કર્તૃત્વ, આ દુર્દશાનું, આ અધોગતિનું, પ્રજાનું, એનું કર્તૃત્વ જો હિન્દુ ધર્મનું હોય તો મારું કર્તૃત્વ એ થાય છે કે મારે આ દોષો અને દૂષણો દૂર કરવા જોઈએ. હું જો સાચો એ નેતા છે, એની એક સંસ્થા સ્થાપેલી છે, એનો એ પ્રમુખ છે કલકત્તામાં, મારી જો સાચે જ નેતૃત્વ કરવું હોય હિન્દુ સમાજનું, તો મારું કર્તવ્ય એ થાય છે કે જીવનના એક ક્ષેત્રમાંથી આ જે હિન્દુ સમાજની અંદર જે દુર્ગુણો છે, દોષો છે, દુરિત છે, જે કંઈ દૂષિત છે, એ બધું દૂર કરવું જોઈએ. એટલે એ હવે એનું કર્મક્ષેત્ર બને છે જીવન આખું. અને હવે આયુષ્યના જે કંઈ 40-50 વર્ષ ભવિષ્યના છે એને અર્પણ કરે છે. કોઈને કહેતો નથી આ, પણ એ સંસ્થાઓ સ્થાપે છે. શરૂઆત ક્યાંથી કરે છે? ફિઝિકલ કલ્ચરથી, આરોગ્ય. પહેલો તો મારો હિન્દુ સમાજ નિરોગી હોવો જોઈએ. એટલા રોગો દવા જ નથી કરતા. એવા કંઈ કર્મકાંડોમાં પડી ગયા છે, ભુવાઓ બોલાવે, પછી કંઈ પણ પાઠો કરાવે, ચંદીપાઠ કરાવે, કથાઓ કેવડાવે, સાજો થઈ જશે નહીં. ફિઝિકલ કલ્ચર અને સ્પોર્ટ્સ એના કેન્દ્રો સ્થાપે છે. હવે એ કર્મશીલ થઈ ગયો છે, ઇઝ એન એક્ટિવિસ્ટ નાઉ. હવે એને જીબાજોડીમાં અને વાદ વિવાદમાં રસ જ નથી, એને કામ કરવાનું છે હવે ગાંધીજીની જેમ. એટલે એ જીવનના એક ક્ષેત્રમાં સુધારો થાય એ પ્રકારનું એનું કર્મક્ષેત્ર બનાવે છે, એનું ધર્મક્ષેત્ર બને છે. અને એક બાજુ પર એક મહોત્સવ થાય છે, નું આયોજન કરવામાં આવ્યું છે એના માનમાં, એના સન્માનમાં. એ પાછો આવ્યો છે. એનું હૃદય એમાં નથી, હવે એનું હૃદય સુચરિતામાં છે. કારણ કે સુચરિતા એની જોડે વારંવાર વાદ વિવાદ કરતી હતી. એ વાત એને ખબર પડી ગઈ, એ ગયો ગ્રામ પ્રદેશમાં ત્યારે, કે સુચરિતા સાચી હતી ને હું ખોટો હતો. એટલે એને સુચરિતા માટે માન થાય છે, એને વિનય માટે માન થાય. એને વિનયને ગુમાવી બોલવા સંબંધ રહ્યો નથી. એટલો સંઘર્ષ બેની વચ્ચે થયો છે આ વાદ વિવાદના પૂર્વાર્ધમાં કે બોલવાનું બંધ થઈ ગયું છે એકબીજાની સાથે. એ એટલો બધો નિષ્ઠ છે એના ધર્મમાં, એટલો બધો એકનિષ્ઠ છે કે એને મિત્ર તો ગુમાવી દીધો છે અને એની પ્રિયતમાને ગુમાવવાની એની તૈયારી છે. એ તત્પર છે એને ગુમાવવા માટે. હી હેઝ લોસ્ટ હિઝ ફ્રેન્ડ એન્ડ હી ઇઝ રેડી ટુ
લૂસ ઇઝ બિલપેડ એ કક્ષાએ પહોંચી ગયો છે પૂર્વાર્ધના અંતે. અને પછી જે પ્રવાસને પાછો આવે છે એ નિર્ભ્રાંત એવો થઈને આવ્યો છે કે એક બાજુ પર એ એક્ટિવિસ્ટ બની જાય છે. એને હવે પોતાના એ પેલા લોકો તો પેલો જે ગયો તો જે ગોરા ગયો તો પ્રવાસે એ ગોરાને માટે સન્માનનો એક મહોત્સવ યોજ્યો છે, આયોજન કર્યું છે. હવે એમાં રસ એને છે જ નહીં. ગોરાઝ હાર્ટ ઇઝ નોટ ઇન ઇટ. એનું હૃદયમાં છે જ નહીં. એ પેલા લોકો સમજી શકે એમ છે જ નહીં. આ જ્યાં થયું ના થયું બધું આવે છે અંદર. રવિન્દ્રનાથ એને બિલકુલ એક્ટિવિસ્ટ બનાવી દીધો છે. પોતે હતા ને ગામડામાં ગાંધીજી જે થવાના હતા એવો બનાવી દીધો છે. તો આ એક ભારે આઘાત હતો. એક મોટું બાહ્ય જીવનમાં, બાહ્ય જગતમાં ગોરાના જીવનમાં એક મોટો પરિવર્તન હતો, મોટો આઘાત હતો, જે મનુષ્ય આપેલો આઘાત હતો. એ જાણે ઓછું હોય તેમ હવે એનાથી મોટો આઘાત એના જીવનમાં આવે છે, જે મનુષ્યનું નથી, એના બાહ્ય જીવન કે બાહ્ય જગતમાં નથી, એના અંતરજીવનમાં છે, એના અંતરજગતમાં આવે છે. એવો આઘાત છે, અસહ્ય એવો આઘાત છે. એનાથી મોટો આઘાત હોય જ ન શકે મનુષ્યના જીવનમાં. જે ઓઇડિપસના જીવનમાં આવ્યો હતો ગ્રીક ટ્રેજેડીમાં, એ જ એના જીવનમાં આવે છે. એ વિધાતાનો વજ્રપાત છે. જાણે એના માથા પર વજ્ર તૂટી પડ્યું હોય ને કોઈ વિધાતાએ, અને જે આઘાત થાય એવો આઘાત એને થયો છે. એના જન્મનું જે રહસ્ય છે, 25 વર્ષનો થયો, 27 વર્ષનો થયો, એને ખબર નથી. હિન્દુ ધર્મમાં જન્મનો અધિકાર છે ને, બધું જન્મના અધિકારથી શરૂ થાય છે. ક્રિયાકાંડ, રૂઢિ, બધું જન્મનો. ધ પ્રિવિલેજ ઓફ બર્થ ઓર ધ ડિનાયલ ઓફ પ્રિવિલેજ ઓફ બર્થ. તમે કયા કુટુંબમાં જન્મ્યા, કયા કુળમાં, કયા ગોત્રમાં જન્મ્યા, એ પ્રમાણે તમારે જીવવાનું. એનાથી અન્યથા તમારે નહીં જીવવાનું. એટલે યોર ડેસ્ટિની ઇઝ ડિસાઇડેડ ઇવન બિફોર યુ આર બોર્ન. ધીસ ઇઝ હિન્દુ ધર્મ. ચોકડી, તમારા જીવન પર ચોકડી મૂકી દીધી. તમે જન્મો તે પહેલાં તમારે શું કરવાનું, શું નહીં કરવાનું જન્મીને એ નક્કી થઈ ગયું શાસ્ત્રમાં. શાસ્ત્રમાં આ લખ્યું નથી. બ્રાહ્મણ કહી દેશે ભાઈ શાસ્ત્રમાં, શાસ્ત્રોક્ત નથી. આ સમાજનો ક્યારેય વિકાસ થાય? રૂઢિ, શાસ્ત્ર, કર્મકાંડમાંથી ઊંચા જ ના હો. ચંદીપાઠ કરાવો ને અગિયારસ કરાવો, આ કથા કેવડા તે કથા કેવડા, બધું થઈ જશે. એમ થઈ જશે. કર્મ કંઈ કરવાનું જ નહીં. ગાંધીજી કેમ પેદા થયા આ દેશમાં? એનું કારણ આ છે. કર્મ કર્મ કર્મ. રવિન્દ્રનાથ પણ કર્મશીલ હતા. શું લખ્યું છે, શું લખ્યું છે, શું જીવ્યા છે, શું જીવ્યા. એક ક્ષણ માણસ જીવ્યો છે. 27 ભાગ છે રવિન્દ્ર રત્નાવલીના. આપણને તો વાંચતા 10 જન્મ થાય એટલું એમણે એક જન્મમાં લખ્યું છે. આ બે માણસો કર્મઠ હતા. કેમ હતા? ભારતના સમાજમાં હતા માટે. તો હવે એક મોટો વજ્રાઘાત થાય છે એના જન્મનું રહસ્ય. આનંદમયીના પતિ કૃષ્ણદયાળ બાબુ એ મૃત્યુશૈયા પર છે. હવે મૃત્યુ એ કે મનુષ્ય હાથની વાત નથી, એ વિધાતાના હાથની વાત છે. તમને મને ખબર છે મૃત્યુ અત્યારે જ આ ક્ષણે આવી શકે મને મૃત્યુ, અને ના આવે તો 10 વર્ષ પછી આવે ને ક્યારે આવે કંઈ. બીજી બધી ખબર છે, એમાંય બધા ઘણા ગોટાળા થાય છે. વિવાહ કરીએ, લગ્ન કરીએ, ડિવોર્સ થઈ જાય છે. તમારા હાથમાં શું છે? જન્મ તમારા હાથમાં છે? ના. મૃત્યુ તમારા હાથમાં છે? તમે એમ માનો કે જન્મ ને મૃત્યુ વચ્ચેનું જીવન છે તો મારા હાથમાં છે ને એ છે તમારા હાથમાં? લગી વિચારજો 5 મિનિટ બેસીને શાંતિથી. છે તમારા હાથમાં? નથી. પ્રિયકાંત મણિયાર તો કે તમારો હાથ પણ તમારા હાથમાં નથી. શું તમારા હાથમાં શું છે? વિધાતા, નિયતિ એક મોટો ફોર્સ છે. આ કૃષ્ણદયાળ બાબુ જે મૃત્યુશૈયા પર છે ને એ વિધાતાનો સંકેત છે. તો એ કૃષ્ણદયાળ બાબુને હવે ધર્મ સંકટ આવ્યું છે, મૃત્યુશૈયા પર છે. કે જો મારું મૃત્યુ થાય તો શ્રાદ્ધ કોણ કરે?
કારણ કે એ તો પાછો હિન્દુ સમાજના સભ્ય છે, એટલે શાસ્ત્રની વિધિમાં માને છે, એટલે શ્રાદ્ધની વિધિમાં માને છે. એટલે હવે એમને સંકટ આવ્યું, એટલે એમને દ્વિધા થાય છે કે જો આ ગોરા કરશે મારું શ્રાદ્ધ, મારો દીકરો ગોરા કરશે તો હું અવગતિએ જઈશ, અને મારે અવગતિએ ન જવું હોય તો ગોરા પાસે મારું શ્રાદ્ધ ન કરાવાય. હવે ગોરાને કહેવું પડે. એમને 25 વર્ષ સુધી ગોરાને કહ્યું નથી. 25 વર્ષનું આનંદમયીએ મૌન સેવ્યું છે. શું પાત્ર છે આનંદમયીનું? ઓછામાં ઓછું બોલે છે, પણ સબલાઇમ કેરેક્ટર છે. એને બોલતી નથી, એને કરી બતાવી છે. નવલકથાનો આરંભ થાય તે પૂર્વે આનંદમયી તો આનંદમયી રવિન્દ્રનાથ બની ગઈ છે. જે અંતે ગોરા થવાનો છે નવલકથાના અંતે, એ તો આનંદમયી થઈ ચૂકી છે નવલકથાની પૂર્વે. આ ગોરાના જન્મનું જે રહસ્ય છે એ આનંદમયીએ કહ્યું નથી ગોરાને, અને કૃષ્ણદયાળ બાબુએ પણ કહ્યું નથી. ગોરા એમનો દીકરો છે અને ગોરા એમ માને છે કે આ મારા મા બાપ છે, પણ એના જન્મનું એક રહસ્ય છે. હવે ન છૂટકે કહેવાનો વારો આવ્યો છે કે આ શ્રાદ્ધ કરવાનું છે. એમાં તો દીકરો જ કરે, બીજાથી થાય જ નહીં. તો હવે શું કરવું? એટલે ન છૂટે પરાણે કૃષ્ણદયાળ બાબુને કહેવું પડે છે ગોરાને કે ગોરા, મારું મૃત્યુ થાય તો શ્રાદ્ધ કરવાનો તને અધિકાર નથી. અધિકારવાદ છે ને હિન્દુ પૌરાણિક હિન્દુ ધર્મમાં, એની વાત આવી હવે. એટલે તરત ગોરા પૂછે છે, હું તમારો દીકરો નથી? કહેવું પડે છે, ના તું નથી. છેલ્લા 15 પાના તો જુઓ તમે, શું રવિન્દ્રનાથે શું કિમિયો કર્યો છે. એની કલ્પના તો જુઓ, એની સર્જકતા તો જુઓ. આટલું જાણે ઓછું હતું એના પ્રવાસમાં, જે એને અનુભવ થયો છે ઓછો હતો, એ આઘાત ઓછો હતો, તેમ આનાથી મોટો આઘાત કોઈ મનુષ્યના જીવનમાં ન હોય. અસ્તિત્વનું મૂળ જાણે હચમચી ગયું છે. હું તમારો દીકરો નથી? એટલે કે ના. એટલે આનંદમયી સામે જુએ પૂછે છે, શું હું એમનો દીકરો નથી? આનંદમયી પણ કહે છે ના. એટલે તરત પૂછે છે, તું મારી માતા નથી? કયા મોઢે કે હું તારી માતા નથી? 25 વર્ષ સુધી આને ખોળે લીધો છે. સગા પુત્રને ના આપે એટલું વહાલ એને આપેલું છે. નથી એને ગોરાને કહ્યું કે નથી, આ આખા સમાજને કહ્યું આ જન્મનું રહસ્ય પોતાના હૃદયમાં સંઘરી રાખેલું છે. 25 વર્ષ વિચાર તો કરો, શું પાત્ર છે આ! અને બધાથી પર થઈ ગઈ છે, એ જોઈશું આપણે. છેલ્લું પાનું તો જુઓ, રવિન્દ્રનાથે પરિશિષ્ટ કર્યું છે, માસ્ટર સ્ટ્રોક ઓફ અ જીનિયસ, ધ લાસ્ટ પેજ ઓફ હિઝ નોવેલ. તો કહેશે, તું મારી માતા નથી? એટલે એ કહેશે, એમ નથી કહેતી હું તારી માતા નથી, તું પુત્રહીનાનો પુત્ર છે, તું નિસંતાન એવી સ્ત્રીનો પુત્ર છે. એટલે નથી એમ પણ કહી દીધું અને છું એમ પણ કહી દીધું. શું એમને ઉત્તર મુખમાં મૂક્યો છે આનંદમયીના, હું પુત્રહીના છું, એનો તું પુત્ર છે. એટલે સમજી ગયો કે આ મારી માતા નથી. એટલે તરત પૂછે છે, જો આ કૃષ્ણદયાળ બાબુ મારા પિતા નથી, આનંદમયી તમે મારી માતા નથી, તો હું તમને ક્યાંથી મળ્યો? ત્યાં એના જન્મનું રહસ્ય પ્રગટ થાય છે. હવે આ વાંચું. હવે કૃષ્ણદયાળ બાબુને કહેવું પડે છે, ફોડ પાડીને કહેવું પડે છે. હવે કહે છે કૃષ્ણદયાળ બાબુ, તે વખતે, એટલે કે તું જન્મ્યો તે સમયે, તે ક્ષણે, તે વખતે વિપ્લવ ચાલતો હતો.
બળવો ચાલતો હતો 1857નો. અને કૃષ્ણદયાળ બાબુ અને આનંદમયી એ 2 જણા એ બળવાના પ્રદેશમાં ગયા હતા યાત્રાએ. તે વખતે વિપ્લવ ચાલતો હતો. અમે ઇટાવામાં હતા. ઇટાવા નામનું એક ગામ હતું, ત્યાં અમે રહેતા હતા બળવાના સમયે. એ સમયે 1857માં. તારી માં સિપાહીઓના બીકથી ભાગી આવી અમારા ઘરમાં ભરાઈ ગઈ હતી. તારી માં સગર્ભા હતી. એના પતિને મારી નાખ્યો હતો. એ અમલદાર હતો અને એને સિપાહીઓએ મારી નાખ્યો હતો આગલી રાતે. એટલે આ સગર્ભા હતી, એને પણ મારી નાખશે કદાચ સિપાહીઓ, એના ભયથી એ સગર્ભા હતી અને આ લોકોના ઘરમાં આવીને ભરાઈ ગઈ હતી. અને એને પુત્રને જન્મ આપ્યો હતો આ લોકોના ઘરમાં, અને જન્મ આપીને તરત ગુજરી ગઈ હતી. એટલે હવે અનાથ છે. આ બાળક આવ્યું આનંદમયી ને કૃષ્ણદયાળના ઘરમાં. પિતાજી આગલી રાતે ગુજરી ગયા, માતા બીજે દિવસે ગુજરી ગઈ જન્મ આપીને. આ 2 કોણ હતા? આયરિશ ઓફિસર હતા એના પિતા. આયરિશ હતા એટલે ગોરા ક્રિશ્ચિયન છે, હિન્દુ નથી. 25 વર્ષનો થયો ત્યાં સુધી હિન્દુ હોવાનો અને સર્વશ્રેષ્ઠ હિન્દુ હોવાનો, જેને ગર્વ હતો, જેને ગૌરવ હતું, જેને અભિમાન હતું, જેને ઘમંડ પણ હતો, જેને જનૂન પણ હતું. એ કટ્ટર હિન્દુ હતો. વિનયને ખોઈ બેઠો હતો, પ્રિયતમાને ખોવાની તૈયારીમાં હતો. એ હિન્દુ નથી, એ જન્મથી આયરિશ છે. એટલે પિતાનું નામ કહેવા જાય છે. એટલે કે છે અધૂરું વાક્ય રહેશે કૃષ્ણદયાળ બાબુનું, અને કહેશે ગોરા તળુકી બોલી ઉઠો, રહેવા દો, મારે નામ નથી જાણવું. હવે નામ જાણીને શું કરવાનું? હું હિન્દુ જ નથી, હું ક્રિશ્ચિયન છું, પછી મારો બાપ કોણ છે? પૂરતું સાચું. આ મૃત્યુથી પણ વધુ મોટું એવું મૃત્યુ છે. આમ જો, ઇટ ઇઝ ગ્રેટર ડેથ દેન ડેથ ઇટસેલ્ફ. એવી દારૂણ યાતનામાં મને મૂક્યો છે. એવી આ ક્ષણે, એક ક્ષણમાં એના અસ્તિત્વના મૂળિયા હચમચી ગયા છે. એટલે પછી કહેશે, એક પળમાં ગોરાની નજરે આખું જીવન એક અદ્ભુત સ્વપ્ન જેવું બની ગયું. બાળપણથી અત્યાર સુધી તેના જીવનની જે ઇમારત ઊભી થઈ હતી તે પળ માત્રમાં જમીનદોસ્ત થઈ ગઈ. પોતે શું છે, ક્યાં છે, તેની જાણે તેને કંઈ જ સમજ પડી નહીં. એની સામે ભૂતકાળ જેવું કાંઈ રહ્યું જ નહીં. અત્યાર સુધી જે સ્પષ્ટ ભવિષ્ય એના લક્ષ્ય રૂપે તેની સામે રહ્યું હતું તેનો પણ એકદમ લોપ થઈ ગયો. જાણે તે કમળપત્ર પરના ક્ષણિક ઝાકળબિંદુની જેમ તણાઈ રહ્યો હતો. મારે માં નથી, બાપ નથી, દેશ નથી, જાતિ નથી, નામ નથી, ગોત્ર નથી, દેવતા નથી. મારું બધું કેવળ એક નાજ છે. હું શાને વળગી રહું? શું કરું? ફરી ક્યાંથી શરૂ કરું? ફરી કઈ તરફ લક્ષ્ય સ્થિર કરી નજર માંડું? ફરી વળી ક્યાંથી અને કેવી રીતે? રોજ રોજ ધીરે ધીરે કર્તવ્ય કર્મોના ઉપકરણો હું ભેગા કરીશ. So his whole life now his past is wiped out. He has no future now. Where is he? He's totally lost. His whole life is a negation. પણ આ જે થયું ને આજે આ અનુભવ, એટલું મનોબળ છે, એટલી એનામાં શક્તિ છે, જે ગ્રીક નાટકના ટ્રેજેડીના હીરોમાં હોય છે. He received a very severe blow from destiny. For a moment he is shaken, but next moment, like a hero, like a Veer Purush, he stands up and doesn't think of himself. He forgets himself.
He thinks of the whole universe around him. જાતનું તો નેગેશન થઈ ગયું, હવે અસ્થિવાચક થાય છે. એ નાસ્તિમાંથી અસ્થિમાં આવી જાય છે. આયરની તો એ થાય છે કે ડૉક્ટર આવે છે અને એમ કહે છે કે હવે કૃષ્ણદયાળ બાબુને સારું થઈ જશે, હવે કોઈ જોખમ નથી, હવે મૃત્યુ થવાનું નથી. બોલો, મૃત્યુના ભયથી તો આ બધું રહસ્યનું ઉદ્ઘાટન થઈ ગયું. પછી ડૉક્ટર આવી કહે છે કે હવે મૃત્યુનો ભય નથી. અનધર આયરની પર આયરની છે એમાં. હવે આગળ હવે પૂછે છે આનંદમયીને, જો તમે મારી માં નહોતા, કૃષ્ણદયાળ મારું પિતા નહોતા, તો 25 વર્ષ સુધી તમે મને કહ્યું કેમ નહીં? એટલે એ સંવાદ જોવા જેવો છે. ગોરાએ કહ્યું, તમે મને આજ લગી કહ્યું કેમ નહીં? કહ્યું હોત તો તમને કંઈ નુકસાન ના થાત. બધો દોષ આનંદમયીએ પોતાને માથે લઈ લીધો ને કહ્યું, બાપ, વખતે તને ખોઈ બેસું. મેં તને એટલા માટે કહ્યું, એ નિસંતા નથી, એને એક બાળક મળ્યું. પછી એ હિન્દુ હોય કે ન હોય, ક્રિશ્ચિયન હોય કે ના હોય, જે કોઈ ધર્મનું હોય, એ મારો પુત્ર છે. એને ભય હતો હું તને ખોઈ બેસું, તને કહું તો, કારણ કે તું તરત ચાલ્યો જાય મોટો થઈને મારા ઘરમાંથી, રહે જ નહીં ને. કારણ કે આ સમાજમાં તારું સ્થાન જ ન હોય ને, તું તો ક્રિશ્ચિયન, એટલે તને તો આ કોઈ સમાજમાં સ્થાન ન હોય ભારતમાં. તો તું ચાલ્યો જાય કાયમને માટે મોટો થઈને, એ ભયે મેં તને કહ્યું નહોતું. ખોઈ બેસું એ બીકે મેં આ પાપ કર્યું છે, પણ છેવટે જો એ જ થશે, તું જો મને છોડીને જતો રહેશે તો એ મારે માટે મૃત્યુ હશે. હવે તું જો ક્રિસ્તી છે તો જાણી ગયો છે, એ તું મને હવે છોડીને જતો રહીશ તો મારે માટે મૃત્યુ સમાન હશે. એ અનુભવ તો હું કોઈનો દોષ નહીં કાઢી શકવા નથી ગોરા, પણ મને આ મોતની આ મોતની સજારૂપ થશે તારું ચાલ્યા જાઉં. હવે આ જે આમાં છે ને 74 જેમ મહાભારતમાં પર્વ હોય ને, અને જેમ રામાયણમાં કાંડ હોય ને, પછી હોમરને મિલ્ટનમાં જેમ બુક હોય, જેમ ડેન્ટીમાં કેન્ટોસ હોય, તેમ રવિન્દ્રનાથે આ નોવલકથામાં 76 ખંડો કર્યા છે, પ્રકરણો નથી કર્યા. હવે અહીં 75મું પ્રકરણ ખંડ પૂરો થાય છે. હવે શું કરે, ક્યાં જાય? છેલ્લા ખંડમાં 76મા ખંડમાં એ ક્યાં જાય? એ તો વિનય પાસે જઈ શકે એમ નથી, બોલવા વ્યવહાર રહ્યો નથી, એટલે ક્યાં જાય? એ સુચરિતા પાસે પણ જાય એમ નથી, એ દ્વિધામાં છે. એ પરેશબાબુ પાસે જાય છે, કારણ કે એ સુચરિતાના ગુરુ છે, એના પાલક પિતા છે, એટલે પરેશબાબુ પાસે જાય છે. હવે પરેશબાબુ સાથેના એના જે સંવાદો છે એમાં આખો એક ગોરા, નવો જ ગોરા, રવિન્દ્રનાથે એક નવા જ ગોરાનું સર્જન કર્યું છે, જે સાચો ભારતીય છે, જે હવે નથી ખ્રિસ્તી, નથી હિન્દુ, નથી બ્રહ્મ, નથી કશું જ નથી, માત્ર એ ભારતીય છે, એ કેવળ ભારતીય છે. હવે એના ઉદ્ગારો જોવા જેવા છે. એ પરેશબાબુને જઈને કહે છે. ગોરા બોલી ઉઠ્યો, હવે મને કોઈ બંધન નથી. પરેશબાબુએ નવાઈ પામીને પૂછ્યું, શાનું બંધન? ગોરાએ કહ્યું, હું હિન્દુ નથી. પરેશબાબુએ કહ્યું, તું હિન્દુ નથી? ગોરાએ કહ્યું, ના, હું હિન્દુ નથી. મને આજે ખબર પડી કે હું તો બળવા વખતે મળેલો છોકરો છું. મારા બાપ આયરિશ હતા. ભારત વર્ષના એક છેડેથી લઈને બીજા છેડા સુધીના તમામ મંદિરોના દરવાજા આજથી મારે માટે બંધ થઈ ગયા છે. આજે આખા દેશમાં કોઈ પણ જગાએ, કોઈ પણ પંક્તિમાં મારે માટે ભોજનનું સ્થાન નથી. પરેશબાબુ અને સુચિતા સ્તબ્ધ બની ગયા.
ગોરાને શું કહેવું તે પરેશબાબુને સૂઝ્યું નહીં. ગોરાએ કહ્યું, આજે હું મુક્ત છું પરેશબાબુ. હવે મને પતિત થવાનો, ભ્રષ્ટ થવાનો કોઈ ડર નથી. હવે મારે મારી પવિત્રતા સાચવવા ડગલે ને પગલે સંભાળીને નહીં ચાલવું પડે. પછી આગળ કહે છે, આગળ સંવાદ ચાલે છે એમની સાથે, પરેશબાબુની સાથે. ત્યારે ગોરા કહે છે, નિષ્કંટક નિર્વિકાર ભાવનું ભારત વર્ષ કલ્પીને એ અભેદ્ય કિલ્લાની અંદર મારી ભક્તિને સંપૂર્ણ નિરાપદ રાખવા માટે મેં આજ સુધી ચારે તરફ ઓછી લડાઈઓ નથી કરી. આજે એક જ પળમાં મારી કલ્પનાનો એ કિલ્લો સ્વપ્નની જેમ ઉડી ગયો છે. હું એકદમ મુક્ત થઈને અચાનક એક મહાન સત્યને પામી ગયો છું. વાહ, આખાએ ભારત વર્ષના સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાત અજ્ઞાત એકદમ મારા હૃદયમાં આવી પહોંચ્યા છે. આજે હું ખરો સેવાનો અધિકારી થયો છું. સાચું કર્મક્ષેત્ર આજ મારી સામે આવીને ઊભું છે. એ મારા મનની કલ્પનાનું ક્ષેત્ર નથી, પણ ભારત વર્ષના કરોડો માણસોનું યથાર્થ કલ્યાણ ક્ષેત્ર છે. પછી આગળ ચાલે છે સંવાદ. એમાં કહે છે, ઉદ્ગારો એના. ગોરાએ કહ્યું, હું શું કહેવા માંગુ છું તે આપ બરાબર સમજી શકો છો ને? રાત દિવસ હું જે થવા મથતો હતો પણ થઈ શકતો ન હતો, તે હું આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષીય છું. મારા મનમાં આજે હિન્દુ, મુસલમાન કે ખ્રિસ્તી એવો કોઈ પણ સમાજ નથી. એવા કોઈ પણ સમાજનો કોઈ પણ વિરોધ પણ નથી. આજે ભારત વર્ષની આ બધી જ જાતિઓ મારી જાતિ છે. બધાનું અન્ન તે મારું અન્ન છે. પછી આગળ ચાલે છે, કારણ કે ભારત વર્ષ મને પ્રાણથીય વધારે પ્રિય છે. તેનો જે અંશ મને દેખાતો હતો તેમાં જરા પણ ઉણપ રહે તે મને અસહ્ય લાગતું હતું. આજે એ તમામ કલાકારીગીરી કરવાના ખોટા પ્રયાસમાંથી હું બચી ગયો છું પરેશબાબુ. પછી પાછું આગળ કહે છે, જુઓ પરેશબાબુ, હું કાલે રાતે વિધાતાને પ્રાર્થના કરતો હતો કે આજે સવારે મને નવું જીવન મળે. બાળપણથી માંડીને અત્યાર સુધી જે કાંઈ અપવિત્રતા અને અસત્ય મને ઘેરી વળ્યા હોય તે તમામ ધોવાઈ જાય ને મને નવો જન્મ મળે. અને મેં ધાર્યું હતું તેનાથી જુદી જ રીતે ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી. ઈશ્વરે એનું સત્ય ઓચિંતાનું મારા હાથમાં મૂકી દઈને મને ચમકાવી દીધો. આમ કરીને તે મારી અપવિત્રતાને એકદમ મૂળમાંથી ભૂંસી નાખશે એવું તો મેં સ્વપ્ને ધાતું ધાર્યું. આજે હું એવો પવિત્ર થઈ ગયો છું કે મને ચંડાળના ઘરમાં પણ અપવિત્રતાનો ભય રહ્યો નથી. પરેશબાબુ, આજે સવારે સંપૂર્ણ અનાવૃત્ત ચિત્ત લઈને હું એકદમ ભારત વર્ષના ખોળામાં આવી પહોંચ્યો છું. માતાનો ખોળો એટલે શું તે હું આજે આટલા વર્ષે પરિપૂર્ણ ભાવે અનુભવ કરી શક્યો છું. પછી આગળ ચાલે છે. ગોરા કહે છે પરેશબાબુને, તમારી જ પાસે એ મુક્તિનો મંત્ર છે. તેથી જ તમને આજે કોઈ પણ સમાજમાં સ્થાન મળ્યું નથી. મને તમારો શિષ્ય બનાવો. આજે તમે મને એ દેવતાનો મંત્ર આપો જે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી ને બ્રાહ્મો સૌના દેવતા છે અને જેના મંદિરના બારણા કોઈ પણ જાતિ માટે, કોઈ પણ વ્યક્તિ માટે ક્યારે પણ બંધ નથી રહેતા. જે માત્ર હિન્દુના જ નહીં પણ આખાએ ભારત વર્ષના દેવતા છે. પછી ત્યાં સુચરિતા છે. હવે શું લાઘવથી રવિન્દ્રનાથે એમના લગ્ન કરાવ્યા છે એક અર્થમાં. એ સુચરિતાને કહે છે, હું તારો ગુરુ નથી હવે,
અત્યાર સુધી તો એ વાદ વિવાદમાં કહેતો હતો કે તું થઈ જા, હિન્દુ સમાજમાં આવી જા. એ દ્વિધામાં હતી એટલે કે ગુરુ થયો હતો. એટલે હવે કહે છે કે હવે હું તારો ગુરુ નથી, તું મને તારા ગુરુ પાસે લઈ જા. એટલે પરેશ બાપુ પાસે મારો હાથ પકડીને લઈ જા, જેથી આપણે બે સાથે પ્રણામ કરીએ. એટલે જમણો હાથ આપે છે એ સુચરિતાને. સુચરિતા પોતાનો હાથ એના હાથમાં મૂકે છે. એ બંને જણા એકબીજાનો હાથ ઝાલી અને પરેશ બાબુને ના ચરણમાં પ્રણામ કરે છે. આ લગ્ન નથી તો શું છે? એટલે આખું ચરિતાર્થ એમણે કરી નાખ્યું છે. ગોરાનું જીવન એક પળ તો હચમચી ગયું, પણ પછી એના ઉદ્ગારો જુઓ. હું આજે મુક્ત છું, આજે મને કોઈ બંધન નથી, હું સર્વનો છું ને સર્વ મારા છે. આ ભારત વર્ષ છે, આ ભારતીય છે, આ ભારતીયતા છે. અને પછી રવિન્દ્રનાથે આટલું જાણે પૂરતું હજી અધૂરું છે. વિનયનું શું, પેલી લક્ષ્મીયાનું શું, એટલે પરિશિષ્ટ ઉમેર્યું છે એમણે, એપેન્ડિક્સ. અને એમાં હું વાંચું છું, ગોરાએ સાંજે ઘેર પાછા આવીને જોયું તો આનંદમયી પોતાના ઓરડા બહાર ઓસરીમાં સૂનમૂન બેઠી હતી. ગોરાએ આવતા જ આનંદમયીના બે પગ ખેંચી લઈ તે પગમાં પોતાનું માથું મૂક્યું. આનંદમયીએ બે હાથ વડે તેનું માથું ઊંચું કરીને ચુંબન કર્યું. ગોરાએ કહ્યું, મા, તું જ મારી મા છે. જે માને હું બહાર શોધતો ફરતો હતો એ તો મારા ઘરમાં જ આવીને બેઠેલી હતી. તને નાત નથી, જાત નથી, ઊંચ નીચનો વિચાર નથી, ઘૃણા નથી. તું કેવળ કલ્યાણની પ્રતિમા છે. મા, તું જ મારો ભારત વર્ષ છે. ઉમાશંકરની પંક્તિનો લાભ લઈને હું કહું છું, એ તે કેવો હિન્દુ જેવો કેવળ હિન્દુ. આ રવિન્દ્રનાથે 3 પ્રશ્નો પૂછ્યા છે એમાં. ભારતવર્યતા શું છે અને ભારતીય શું છે? જે ભારત વર્ષ સૌનું છે તે ભારત વર્ષ સાચું ભારત વર્ષ છે. બાકી જે સૌનું નથી તે ભારત વર્ષ નકલી ભારત વર્ષ છે, કૃતક ભારત વર્ષ છે. આજે એની આજે આપણા દેશમાં એવા પણ ઉદ્ગારો સાંભળવા મળે છે જે એક જુદા જ ભારત વર્ષની વાત કરે છે. વન નેશન, વન પીપલ, વન કલ્ચર વગેરે. વન ઓલ નહીં તો ઉપનિષદનું શું? ઓલ ઇન વન એન્ડ વન ઇન ઓલનું શું? રવિન્દ્રનાથનું શું? ગાંધીજીનું શું? કોનું ભારત સાચું? રવિન્દ્રનાથનું ભારત સાચું, ગાંધીજીનું ભારત સાચું કે બીજું કોઈ ભારત સાચું? આ પ્રશ્ન આજે જેટલો પ્રસ્તુત છે ને એટલો 1910માં નહોતો. ભારતીયતા શું છે? ઇન્ડિયનનેસ. જે ભારતીયતા ભારત વર્ષને અતિક્રમી જાય છે, એની બહાર પણ જાય છે, તે ભારતીયતા સાચી ભારતીયતા છે. અને સાચો ભારતીય કોણ છે? જે ભારતીય પોતાની ભારતીયતાને અતિક્રમી જાય છે તે સાચો ભારત છે. આ છે ગોરામાં રવિન્દ્રનાથના ઉત્તર.